શું તમે જાણો છો કે દેશના એક વડાપ્રધાન એવા પણ હતા જે સાદગી અને સિદ્ધાંતોમાં એટલી હદે માનતા હતા કે વડાપ્રધાન પદ પરથી દૂર થયા બાદ પણ તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા। તેઓ પાક્કા ગાંધીવાદી હતા। જીવનભર તેમની સાદગી અને સિદ્ધાંતોને જ વળગીને રહ્યા। વાત છે મોરારજીભાઈ દેસાઈની। તેમની સરળતા, સાદગી અને ગાંધીવાદી વિચારોને ઉજાગર કરતા એક કિસ્સા વિશે વાત કરીશું। રાજકમલ પ્રકાશન દ્વારા પ્રકાશિત ઓન માય ઓન ટર્મ્સ ફ્રોમ ગ્રાઉન્ડ રિયાલિટી ટુ ધ કોરિડોર્સ ઓફ પાવરમાં દેશના પહેલા બિન કોંગ્રેસી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈની સાદગી અને સિદ્ધાંતોને ઉજાગર કરતો કિસ્સો જાણવા મળે છે। 1979માં મોરારજીભાઈ દેસાઈ વડાપ્રધાન પદ પરથી હટી ગયા। તેમણે મુંબઈમાં ભાડાના મકાનમાં રહેવાનો નિર્ણય કર્યો। મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી શરદ પવારને આ વાતની ખબર પડતા તેમણે રાજ્ય સરકારના કોટામાંથી સરકારી મકાન આપવાનો નિર્ણય કર્યો। ખુદ શરદ પવાર મોરારજીભાઈ દેસાઈને આ માટે મળ્યા હતા। તેમણે એક ફ્લેટ આપવાની વાત પણ કરી, પરંતુ મોરારજીભાઈ દેસાઈએ સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો। આ સાથે જ કહ્યું હતું કે હું હાલ સરકારી કર્મચારી નથી, તેથી હું આ મકાનનો હકદાર નથી। શરદ પવારે મોરારજીભાઈ દેસાઈને સમજાવવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ મોરારજીભાઈ દેસાઈ ટસના મસ થયા નહીં। શરદ પવાર ગુસ્સે પણ થયા હતા। ગુસ્સામાં આવી તેમણે ત્યાં સુધી કહી દીધું હતું કે તમે દેશના વડાપ્રધાન રહી ચૂક્યા છો અને ભાડાના મકાનમાં રહો તો કેવું લાગે। છતાં પણ મોરારજી દેસાઈ તેમની વાતથી અડગ રહ્યા। તેમના મતે સરકારી મકાનમાં રહેવું તે નાગરિકોની પ્રોપર્ટી પર કબજો કરવા જેવું કહેવાય। તેમને એ ઉચિત જણાતું નહોતું। આ મુદ્દે શરદ પવાર અને મોરારજીભાઈ દેસાઈ વચ્ચે ઘણી વાતચીત અને રકઝક થઈ। અંતે એક એપાર્ટમેન્ટ હાઉસમાં પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ રહેવા માટે તૈયાર થયા, તે પણ એક શરતે। શરત એ હતી કે તેમના મૃત્યુ બાદ તરત જ સરકાર એ મકાનનો કબજો લઈ લેશે। તેમના કોઈ વારસદાર એ મકાન પર હક નહીં કરે। મોરારજી દેસાઈનું 1995માં નિધન થયા બાદ તેમની ઈચ્છા મુજબ મહારાષ્ટ્ર સરકારે ઘરનો કબજો લીધો। આ રીતે જીવનના અંતિમ શ્વાસ સુધી તદ્દન સાદગી, સરળતા અને સિદ્ધાંતોને વરેલા રહ્યા।